હેલો યુટ્યુબર ભાઈ કેમ છો સૌના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. આજે વરી ઘરની બહાર વિડીયો બનાવવો પડે બિકોઝ ઘરે એક બે લોકો આવેલા છે. ઘરે કંઈક ચર્ચા ચાલુ છે, મીટિંગ ચાલુ છે ને જુઓ આવેલા બધા માલ લઈને કસ્ટમરને ડિલિવરી આવવી પડે છે હેન્ડ ટુ હેન્ડ. ને આજે વરી થઈ ગયું છે 10 મિનિટ લેટ. ટિફિન આ તો ધણિયા રૂચિતા ને કે ગટોડિયાને ઉપાડીને જો કેટલું વજન તો બતાવજો. શું નામ તારું? નામ બોલ. ખાતો પીતો હે કેવું બધા ગાલ ખેંચ ખેંચ કરતા એવું લાગે રહ્યું હે બધું. ચાલો ખેંચી લો ખેંચું. હા તો પેલી જો આ રિહામણી આમાં એ ધનુ હું આને બાબુને લઈ જાઉં ઘરે બહાર આટો મારવા. હા ગટુને અમદાવાદ લઈ ચાલ. ગટુ અમદાવાદ ચાલ બે જણા જોડે લુગડા વેચી છું. જો આડા કેવું થાય જો ચલ ને હવે ગોલું મોલું છોકરા રમણ કોને ગમે હે અમને તો બહુ ગમે ધનુભાઈ. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે રીંગણ બટાકાની સબ્જી બનાવીશું, લસણ મરચાં અને ટામેટાં. એક તમાલપત્ર, 2-3 કઢી પત્તા, સાથે સાથે આપણે મસાલો પણ કરી દઈએ. હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, હિંગ, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. રીંગણ અને બટાકા મિક્સ કરી લઈએ. રોજ અલગ અલગ બનાવીએ તો ખાવાની પણ મજા આવે અને ઘરના લોકો પણ કંટાળી ના જાય. એટલે વચ્ચે વચ્ચે ક્યારેક કઠોળ બનાવી દઈએ, ક્યારેક આવું સબ્જી બનાવી દઈએ. અને અત્યારે તો ગવાન ને ટીંડોળી ને ચોરીને બધું ખાઈ ખાઈને ખૂબ કંટાળી ગયા અને કોબીન પુલાવ તો બિલકુલ પણ ભાવતું નથી. એવું થાય કે કંઈક સારું બનાવીને ખાઈએ. એવું અમારા ઘરે થાય, તમારા ઘરે થાય છે કે નહીં કોમેન્ટમાં ચોક્કસ 5 મિનિટ એને રવા દઈએ, પછી પાણી નાખીએ. રીંગણ અને બટાકા છે એટલે 1 ચમચી જેટલી મેં ખાંડ નાખું તો ગોળ નાખો તો ગોળ નાખો, ના નાખો તો તમે એવોર્ડ પણ કરી શકો છો. અને આમાં તે ખાંડનો ટેસ્ટ સારો લાગે છે, ચટપટું લાગે છે. કોમેન્ટમાં ચોક્કસ કીધું અમારી રીંગણ બટાકાની સબ્જી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ભરેલા કારેલાની સબ્જી બનાવી અને 2 સીટી મારી દીધી છે કારેલાની. બટાકા બોઇલ કરી દીધા છે. એમાં મસાલો કરીએ આપણે. થોડોક આમચૂર પાવડર નાખીશું. એને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેવી આપણે ખાંડ નાખીશું. થોડુંક સંચર પાવડર નાખીશું. સાથે સાથે આપણે થોડા મસાલા કરી દઈએ. હળદર, સેજ જીરું, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર. સરસ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈએ.
મિક્સ થઈ ગયું છે. હવે આપણે કારેલાની અંદર ભરી અને સ્ટફિંગ કરી દઈએ. આ રીતે આપણે બધા ભજીયા તળી લઈશું. ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ સારા ટેસ્ટી લાગે છે. બિલકુલ પણ એવું નહીં લાગતું કે કારેલાના આપણે ભજીયા ખાતા હોય. આ રીતે તમે પણ ચોક્કસથી બનાવજો. અમારા ભજીયા કેવા લાગે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. હવે અત્યારે છે ને મસ્ત રિવર ફ્રન્ટ ઉપર આવી ગયા છીએ અને જુઓ પણ નાસ્તો લઈને આવ્યા છે. શું આ બધા પડીકા જુઓ, રતલામી સેવ, સિંગ ભજીયા, પછી આ પેલો ચેવડો છે, પછી આ મિક્સ ભેળ આવે છે. પાંચ વાળા પડીકા ભેગા કર્યા છે. પેલા નાસિરભાઈને મોકલ્યા છે. ચણા ચોર ગરમ મસાલા લાવી બધું મિક્સ કરે મસ્ત નાસ્તો કરે. એકદમ હેલ્ધી નાસ્તો, હેલ્ધી. આ 20 રૂપિયા રહ્યા હતા, 10-20 રૂપિયા પેલો ચણા ચોર આવશે એટલે મસ્ત પેટ ફૂલ થઈ જશે. અને કેટલા વાગ્યા 7:20 જેવું કંઈક થયું. મસ્ત થોડો નાસ્તો કરી પછી અમદાવાદ જઈશું. સોરી હમણાં જઈશું. બરાબર. આવું કોનો ભાવ કોમેન્ટમાં કહેજો. જો હમણાં લાવે તો તમને બતાવું. એ આયો માલા ચના ચોલ આવ્યો. લાવ ખોલજો. બોલો આ ચના ચોલ સ્પાઈસી બધું મિક્સ કરીને કે ખાવાની મજા કંઈક અલગ આવે. કેટલા લીધા? 5 રૂપિયા. હા કેટલા લીધા? 20 લીધા. 5. હા ભાઈ 5 રૂપિયાની આઈટમ આવી છે. 20 ને 5 25 રૂપિયામાં સસ્તું મળે. હા 100 રૂપિયામાં ઘણું સસ્તું મળે. મોજ આવે ને ભાઈ. જુઓ આમ ખરેખર જે મજા આવી છે અફલાતૂન. આ જો પ્લેન જઈ રહ્યું છે. વધારે આપણે ઝૂમ થાય એવું નહીં. અને આઈસ્ક્રીમ લઈને સાદી વેનીલા છે ભાઈ, સાદી વેનીલા. હા ભાઈ અત્યારે આઈસ્ક્રીમ મસ્ત વેચી રહ્યો છે. શરદી થઈ જાય એવી, બીમાર પડી જાય એવી, હે ને એટલી બધી ફ્લેવર રાખે છે. અને જે નાસ્તો કરવાની જે મજા આવી એ ગજબ. પ્રોગ્રામ એવો છે નાસિરભાઈ, હવે દર શનિવારે આવવાનું ગોઠવી જાવ. અઠવાડિયામાં ના 4 વખત નહીં કરું, અઠવાડિયે 1 વખત તો ગોઠવી જાય. સાદી 10 વાળી નહીં યાર, 10 વાળી છે. 10 વાળી છે બમ્બર. ચલો ભાઈ મસ્ત આઈસ્ક્રીમ ખાઈએ અને હવે નીકળીએ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું ઇડલી, અડદની દાળ અને ચોખા. સવારના પલર હતા, બપોર 12 વાગ્યાના પીસી નાખ્યા. અત્યારે આપણે એનો ઇડલી મૂકીએ. થોડું ખીરું લઈશું, જેમ જરૂર પડે એમ. સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખીએ, એકાદ પરી જેટલું તેલ અને નાની સ્પૂન પાણી ભરીને ખાવાનો સોડા. પછી બહુ વધારે પડતો પડી જાય તો લાલ થઈ જાય છે. સાધારણ પાણી નાખીએ આપણે અને સરસ મિશ્રણ આપણે હલાવી લઉં. બધી ઇડલી સ્ટેન્ડમાં ભરી દીધી છે અને ઢોકળિયાના કુકરમાં આપણે ઇડલી બનાવવા મૂકી દીધી છે. 10 મિનિટ એને સ્ટીમ થવા દઈએ. પછી આપણે સંભાર બનાવીએ. ઇડલી આપણી મસ્ત પૂછી રૂ જેવી એકદમ સ્પંજી મસ્ત ઇડલી તૈયાર થઈ ગઈ છે. બીજી મેં 2 થાળીમાં મૂકી દીધી. હવે પાછી એક વખત આને કરી અને સ્ટીમ કરવા મૂકી દઈશ. ચલો ભાઈ 9:30 વાગ્યા છે. હા રે એક કામ કરી રહી છે અત્યારે. ધનવીર એના રિહાઈ ગઈ છે. રીતના કંઈક કામ કરતી હતી, બોટલની અંદર કંઈક બધું ડ્રોઈંગ બધું કંઈક કરતી હતી. બરાબર. ધનીબેન પડ્યા એના બધું રમણ કરવા માટે. રુચિતા બોલી એટલે આ મારી રાતા રિહાઈ ગઈ છે. હે બેટા આમ તો જો બેટા શું કર્યું તે શું કર્યું જો. અને ધનીનો એક મસ્ત ફોટો તમને જો સ્ક્રીનશોટો બતાવું છું. ખૂબ છે ને. અને ફેસ એટલા મને વધારે વ્યવસ્થિત લાગી રહ્યું છે કે જેમના સોરી આઈફોનની એક નવી જે અપડેટ આવ્યું છે ને એના કારણે આખું કંઈક અલગ લુકઆઉટ આવી રહ્યું છે. એનાથી બહુ મસ્ત લાગે છે. અને આ બોટલ કંઈક નવી લઈને આવ્યા છે. એને બહાર મૂક બેટા, ગંદી બોટલ છે, ઘરમાં લવાય. હા એ અહીંયા નહીં, બહાર. હા હવે એ છે ને કંઈક નવું લઈને આવ્યો છે. હા એ બહાર ભાઈ, બહાર લઈ લે. હા નીચે જો તો બોટલ ઊંધી કરવાની, બોટલ સીધી પડે એટલે તમે જીતી જાઓ. અને એમાં બબી ચોટી ગઈ છે અત્યારે. અને અત્યારે બનાવ્યા છે ઇડલી. હા ઇડલી. ચલો ભાઈ સરસ બધી કોમેન્ટો લઈ લઈએ. વિશા બ્લોગ લખી રહ્યા છે કારેલાની કઢીની રેસીપી મૂકો.
નિશાબેન તમારા છે ને બહુ ખાસ એવા મોગેરા મહેમાન એની ટાઈમ આપણા ઘરે આવવાના છે. દુનિયાભરની કારેલાની સબ્જી જે કંઈ હશે ને દુનિયાભરની એ બધી રેસીપી આપણે બનાવીશું. બરાબર, એમાં કંઈ ખૂટતી હોય ને એમાં તમે કંઈ કહેજો કે આ ખૂટ છે. બરાબર, તમને જો તમે બધા જોડે લિસ્ટ મંગાવીશ. બધી જ વસ્તુ કારેલાની રેસીપીવાળી વસ્તુ એમને અમૂલભાઈને ખવડાવવાની છે. એટલે એમાં તમારી કઢી પણ આવી જશે. કઢીમાં એ કારેલા નાખીશું અને ખીચડીમાં એ કારેલા નાખીશું. તો ટેન્શન ના લેવાનું. દાળમાં કારેલા નાખાય છે અંબિકા લૂજમાં. અમારે ત્યાં ને અમારા ઘરમાં તો નહીં, એક અમારા મહેવાણામાં હોટલ નામ નહીં દઉં, બરાબર, અમે એક હોટલની અંદર છે ને એક કારેલા નાખે છે દાળમાં. તે ટેસ્ટી લાગે છે. જો ભાઈ 10 વાગ્યા ને અમારા સોસાયટીમાં હવે ગરબા ચાલુ થઈ ગયા. ગરબા ક્લાસ સરસ બધા ગરબા ગાય છે બધા. આ વખતે મેદાન નાનું પડવાનું છે અને જેટલા આપણી સોસાયટીમાં શીખવાડવા વાળું હોય ને તો લોકોનો ઉત્સાહ જાગે. 100% વધારે ફી નહીં લેતા, 200 રૂપિયા લેશે. 15 દિવસ જેવા છે હવે જે હોય પણ 15 દાડાની અંદર બી યાર છોકરાઓનો ઉમંગ ઉત્સાહ મળે ને યાર. વધી જાય. અને નવા નવા સ્ટેપ જાઓ તો ઘણી ફી છે. એક છોકરાના 3-3 હજાર રૂપિયા છે. આ તો સોસાયટીનો છોકરો છે, એને શીખેલો છે એટલે બધાને શીખવાડે છે. એનો ટાઈમ ફાળવે છે 1 કલાક 10 થી 11 એનો ટાઈમ ફાળવે છે. એની આપણી કિંમત છે. ના તો બધાને ખબર જ છે કેવા કેવા ક્લાસો ચાલતા હોય અત્યારે. હું તમે લાઈવ ક્લાસ જોઈને આવ્યો રિવરફ્રન્ટ ઉપર. એમ મજા આવી હતી મને તો નાસ્તો કરવાની. તો બધા ક્લાસીસ ચાલતા હતા. જય શ્રી કૃષ્ણ, યુ આર રાઈટ. તમે મારી કોમેન્ટ હતી અને ત્યારે તમારા ઘરે ગણપતિ આવ્યા હતા. ફર્સ્ટ ડે હતો ગણપતિનો. મારે પણ ટોમ એન્ડ જેરી જેવું છે. મજા આવે ટોમ એન્ડ જેરીમાં. ટોમેન ઉપર જેરી બહાર ગઈ છે. ના બંને પર અરે ગઈ સાયકલ લઈ એવું તો હા જો અવાજ આવ્યો. સાયકલ લઈને દખડવા ગઈ. હવે તન્વી મારી જોડે શાંતિથી બેઠી હતી. એ મોબાઈલથી રીલ્સ જોતી હતી તો હેત અંદર આંગળીઓ નાખે ઊંચી ઊંચી કરે એટલે એને ના ગમે. એટલે ધણીએ જે ઢીબો માર્યો હોય એ ભાગી ગયો. મજા આવે ટોમ એન્ડ જેરી હોય ને ભાઈ, મોજ આવે. પણ એ પર્ટિક્યુલર એજમાં હા ટોમ એન્ડ જેરી. પછી અમુક એજની અંદર જ્યારે ટોમ એન્ડ જેરી જેવું થાય ને તો સમાજ મજા લે. પછી એ બધાને ખબર હશે સમાજ મજા લે. આ જો ભાઈબંધના ઝઘડા કેવા થાય. અમને પહેલાથી ખબર હતી કે કોઈની થવાનું નહીં, પ્રોપર્ટી લેવાની છે. જસ્ટ મજાકમાં લેજો. આપણે એકચ્યુઅલમાં જે છે એ રિયલ ફેક્ટ છે. બરાબર, ઘણા બધા ટોમ એન્ડ જેરી ઝઘડા બધા જોયેલા છે. થાય તો જેના જોડે દિલ નાનું હોય પ્રોપર્ટી મોટી હોય એના જોડે થાય. પણ જેના જોડે પ્રોપર્ટી જ ના હોય દિલ જ મોટું હોય એના ત્યાં કાંઈ ના થાય. શું એ સૌથી વધારે સુખી કહેવાય. કાલે મારી દીકરીનો બર્થડે છે સૂચિ, તમે વિશ કરજો. હો કચ્છમાં આવો તો પાર્ટી કરવા માટે. સૂચિબેન વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. મોજ કરો પાર્ટીની અંદર. કચ્છ ભુજને તમારી દાબેલી, મને બધી દાબેલી કાલે યાદ આવી છે. કાલે બધી ફેમિલી સાથે દાબેલી ખાવા જઈશું. દાબેલીને વડાપાવ. ખરેખર બતાવો કમલેશભાઈના ઘણા વિડીયો મેં જોયા છે. બીજા ખાસા બધા બ્લોગરના મેં વિડીયો જોયા છે કચ્છની અંદર. લોકો એ દાબેલીમાં અદ્ભુત દીવાના છે, અદ્ભુત દીવાના છે. આપણે કંઈક દાબેલી ખાતા ખાતા કામ અહીંયા આવી જાય કે હવે ક્યારે પૂરી થશે. મને મજા આવી જાય. એમાં સૌથી વધારે જે મજા હોય ને જે દાણા હોય ને એ દાણાનો ટેસ્ટ વધારે મસ્ત લાગે. સિંગદાણો આપણે સિંગદાણા કહીએ, એ લોકો દાણા કે દાણા કેના શકે બીજું કોઈ વર્ડ્સ પેલું વાપરતા હોય છે. મને એક્ઝેક્ટલી ખબર નથી, બોલે છે લોકો. ઇન્દ્રભાઈ લખી રહ્યા છે વૈશાલભાઈ જય શ્રી કૃષ્ણ. ગઈકાલે પાણી કોમેન્ટ લખી હતી ત્યારે યુટ્યુબ બંધ થઈ ગયું. જ્યારે યુટ્યુબ કે સોશિયલ મીડિયા ન હતું ત્યારે પણ અમે 8 થી 9 જાતની પાણીપુરી ખાતા હતા. હા હા હા
અખાદ્ય પદાર્થોની માહિતી આવે છે તે હાથે કરીને આપણા ધાર્મિક સ્થાનોને બદનામ કરવા, હિન્દુઓને લાગણીઓને દુભાવવા વર્તમાન સરકારની થોડી પોલિટિકલ વાત કરી છે. એકચ્યુઅલીમાં આ વસ્તુ છે જ, બરાબર. હમણાં અમારા મહેસાણાનો એક કિસ્સો આવેલો છે. 2018 કે 2019 કે 2020ની અંદર એક ચેકિંગ આવ્યું હતું, બરાબર. અને અમારા નામચીની એક સંસ્થા છે, એનું આપણે નામ નહીં આપી શકીએ, બરાબર. એમાં પણ અખાદ્ય પ્રોડક્ટની અંદર નામ હતું એનું, તો એને દંડ આવ્યો છે. તો એ 20 વર્ષ બાદ કોઈક આવ્યો છે, કંઈક છે યાર, એક્ઝેક્ટ મને આઈડિયા નથી. પેપરમાં જ હતું, હું નામ ભૂલી ગયો. જો હશે તો તમને સ્ક્રીનશોટમાં આપી દઈશ, બરાબર. આટલા વર્ષે કેસનું નિરાકરણ આવ્યું કે ભાઈ આ પ્રોડક્ટ અખાદ્ય છે. આજના પેપરમાં બી આવેલું હતું. જો એ પેપર હું કદાચ ખોલું ને તો તમને કદાચ લાગશે, તો તમને કહું છું. બાકી આ વસ્તુ છે કે આટલા વર્ષો બાદ એનો કેસ થયો છે અને એનો દંડ ભરવાનો થયો ને આટલા વર્ષો બાદ. આપણે ત્યાં એવું છે સાહેબ કે તમે 2 નંબરનું કોઈ કામ કરો ને, બરાબર, તો 500,000 રૂપિયામાં છૂટી જવાય, તો દંડ ભરીને છૂટી જવાય. માણસ માનતો હોય ને તો મરાય. અમને મેં કાલે વાંચ્યું, તમે કદાચ મેં તમને વાત કરી નથી કરી, મને ખબર નથી. જેટલી એકચ્યુઅલમાં જે ઘીની કેપેસિટી લોકોની છે ને ખાવાની કે પીવાની, બરાબર, એની આમ એટલું પ્રોડક્શન દૂધનું નથી. જે હાલ લોકો વેચી રહ્યા છે, જે ખાઈ રહ્યા છે ને, એની સામે જેન્યુઅલ પ્રોડક્શન જ નથી દૂધનું. તો આટલું બધું ઘી ક્યાંથી આવે છે એ પણ સમજવા જેવી વાત છે ને. ઓકે, તમે લખ્યું છે 200 કરોડનું ફિઝિયોથેરાપી સેન્ટર છે પાલડીમાં, ત્યાં ખૂબ સારી રીતે સરસ આજે. તો બેન, ફિઝિયોથેરાપી તો કેવું છે, એ એવરીડે જરૂરી હોય છે ફિઝિયોથેરાપી તો. પણ એવું કોઈ પર્ટિક્યુલર ડૉક્ટર હોય કે જો આવી રીતે ટ્રીટમેન્ટ જોઈ, કોઈ દવાથી કોઈ બીજા રીતે કોઈ રાહત થતી હોય, એવા કોઈ ડૉક્ટર હોય તો જરા સજેસ્ટ કરજો. તો આપણે મને બીજા સારા ડૉક્ટરને બતાવીએ જેથી કરીને જલ્દી રિકવરી આવે. તમે ડેડીને બાલાસિનોર લઈ આવો, પેરાલિસનું સ્પેશિયલ દવાખાનું છે સરોજ હોસ્પિટલ. અચ્છા, તને સ્ક્રીનશોટ મોકલું જરા, હું યાદ રાખી, બરાબર. થેન્ક યુ સો મચ. હું એનું સર્ચ કરું છું. વિશાલભાઈ ત્રિવેદી, લાડુ પોલિટિકલ સ્ટન્ટ છે હશે 100%. પાસે મિલ્ક પાકનો દૂધ પાકને રેસીપી મૂકો. હા, અત્યારે પેલું કાગડા ચાલુ હોય ને, આવશે ક્યારે આપણે કોઈ દૂધ પાક. અચ્છા, આપણે નોમનો ગુરુવાર આવશે, ગુરુવાર કરતા શુક્રવાર આવશે. નોમના દિવસે અમારે શ્રાદ્ધ છે. વિશાલભાઈ, મારા દીકરા વ્રજની 17મું વર્ષ બેઠું છે એવી કોમેન્ટ કરી હતા. અચ્છા, એવું છે, તમે પાછળ TS લખ્યું તો બધું આ તારીખ હોય. સોરી, માય મિસ્ટેક. ફરીથી વિશ્વ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. 17 વર્ષના થઈ ગયા, આવતા વર્ષે 18 વર્ષ તમારો દીકરો મસ્ત મોટો થઈ જશે, વોટ આપતો થઈ જશે. કેમ આટલું રડે છે? કોણ છે? વિશાલભાઈ, તમે અમદાવાદ મિશન હેલ્થમાં કાકાને માટે ફોન કરી માહિતી લેજો, ઘણું સારું છે. અચ્છા, એનો બર્થડે હતો. કોનો બર્થડે હતો? તારો બર્થડે હતો? હેપી બર્થડે, હેપી બર્થડે કે હેપી બર્થડે, હેપી બર્થડે. જો હેપી બર્થડે, આ હેપી બર્થડે કે જો જો એ ગઈ જો હેપી બર્થડે તો ખોલો, કહેવાતો છે. કેક ખાવા દો ને મને. હા, કેક તો એવી વાલી છે. ભારતમાં સુરેન્દ્રનગર દર લાગે છે. વાત સાચી છે. 500 કિલો ઘી અને બેડશીટ વાળું. મને તો લોકોની માનસિકતા કેવી હશે, ભગવાનનો ડર નહીં હોય. નથી તો ત્યારે તો આ બધું કરી રહ્યા છે. જો ભગવાન એટલો ડર લાગતો તો ભગવાનને ખબર જ કે ખોટું કરી રહ્યો તો ત્યારે ત્યાં બધું સ્વાહા ના કરતા. અમુક લોકો ફરી કોઈક ના કોઈક સપોર્ટ કરતું હોય છે ત્યારે બધું કામ થતું હોય છે. પણ આપણે જાગૃત નાગરિક તરીકે જાગૃત રહેવાનું. જાગૃત રહેશો તો કોઈ તમને હરાવી નહીં શકે. કાલે મારા થોડો બહુ મોટો કાંડ થઈ ગયો તો અત્યારે સોશિયલ મીડિયા મારે વસ્તુ કહેવા જેવી નથી. જબરો કાંડ થઈ ગયો.
જામીન લેના પડેગા મેં તો ભાઈ સારે જામીન લેવા મારા નથી હું ચર્ચા વળતા નહીં કરતો ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણા જ્યાં જઈશું ભરત મત કીધે અને વિડીયો ગમે તો બરાબર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને રાધે રાધે જામીન તો લેના પડેગા ભાઈ